એ ગોબરા હા હવે હું જાઉં છું ઘડીક બે ને ઘડી ના મારા બાપુ ઘરે મારા વાઈટ જોતા હશે એટલે કહું છું ઘડીક બેઠી હોત તો પણ મોડું થઈ ગયું હવે તો જા બીજું શું હોય આ તે હાલ હું જાઉં છું એ હો બાય 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 આવજે એ હો મારો દીકરો આમ કાયમ ભેગા મળે નહીં હરખું આવે આ જૈન મારા બાપાને કેવું બીક લાગે પણ શું કરું કેવું જ છે આજ જો જૈન કહું કોઈ દેખતું નથી ને એ પેલા હું ઘરે વહી જાઉં નક મારા બાપુને ખબર પડી જશે ને તો મારા ટાટિયા ભાંગી નાખશે હવે આ સોડી ક્યારે આવશે કે બોલો બાપુ આવી ગઈ હવે આટલી બધી વાર હોય પણ વાર લાગી ગઈ હતી હું મારી બેન પડીને ઘર બેહવા ગઈ હતી આમ જો આ તને જોવા આવે છે આમ જો આ પાડી દીજો એ બાપુ મારે હજી લગ્ન નથી કરવા હવે આ પાડી દે હવે બહુ પૈસા વાળા છે સમજો 1 લાખ રૂપિયા તો છોકરાનો પગાર છે એ બાપુ 1 લાખ રૂપિયા પગાર છે હા તો બાપુ મારે લગ્ન કરવા છે હા તે સમજો ના નો પાડતી એ ના નહીં પણ જેમ બને ને ઉતાવળ રાખો અરે ઉતાવળ જ છે અરે બાપલે 1 લાખ રૂપિયા પગાર છે મજા પડી જશે એ બાપુ તૈયાર થઈ જાવ આ ગાયો તૈયાર થઈ જાય આ છન જૈન મારા બાપાને કહી દેવું છે પણ બીક લાગે શું કરવું આ તો કહી દઉં પણ બાપુ આ ગોબરત ભારે વાર લગાડી હો હા હજીનું આવ્યો આજ મોડું થઈ ગયું ને કામ વિશે જાજુ નોકરીએ ઈ આવ્યો જો આય આ બાપા હું હે આજ મારે તમને એક વાત કરવી છે મુંજી નો મેર આજ હું કહું ને હિંમત કરવાનું હે તારે શું બાપા પેલા મારી વાત સાંભળ શું તારી હાટુ છોડી જોવા આવી અમને ગમશે એટલે અમે આ પાડીને આવશું અને પછી તારે જોઈ આવે મુંજી નો મેર હું કહું ને એટલું જ કરવાનું ગરમ ઘરમાં આમાં બહુ થાય પાછો કે આપણે જોડે જોવા હાલે દેવી હાલ જાવી ચાલો 1 લાખ રૂપિયા પગાર છે મારે અહીંયા હગાઈ કરવી છે પણ જો ઓલા ગોબરાને ખબર પડી ગઈ ને તો મારી હગાઈ તોડી નાખશે એ મને પ્રેમ કરે છે મારે શું કરવું પેલા છે ને વાડિયા હેલી જાવ પછી અહીંયા ગોબરાને બોલાવું અને પછી અહીંયા કઈક હું વિચારીશ લાઈ પેલા વાડિયા જવા દે બાપુ હા આ મોટરસાઇકલ લઈને હાલે જાય મોટરસાઇકલ ને દઉં ને વાહન માયલા દઈ પણ બાપુ વાહન વર્તા જડે નહીં ઈ તારું પાછું હાલ તો જાવ દે જવાનું કયા કણે હા એ બાજુના ગામમાં આ તે સારું હાલો લાઈ હવે ગોબરાને ફોન કરીને વાડીએ બોલાવ પછીનો ફેસલો આજ તો કરી જ નાખ હાલો એ ગોબરા હું તને શું કહું છું તું છે ને ગાયો ઘા મારી વાડી આય મારે છે ને તારું ખાસ કામ છે એ મારા બાપા છે ને મારું બીજે નક્કી કરાવી નાખ્યું એટલે તને કહું છું તું ગાયો ઘા વાડી આય એ હા હારું હાલ રાખું આજ ગોબરો આવે ને એટલે છે ને આ દવાનું ડબલું પાઈ દેવું છે પછી મારે ઉપાધિ નહીં પછી હું તો રાજ કરીશ ઓલા 1 લાખ રૂપિયા વાળા પગાર હારે મજા આવશે તે મન કાં પાછો કાં બોલાયો ગોબરા હા હું તને શું કહું છું શું મારા બાપા છે ને મારું બીજે નક્કી કરાવી નાખ્યું અને હવે તારા બીજે લગ્ન થશે તો હવે એક કામ કરી આપણે બે છે ને ભાગી તો એકશું નહીં તારા બાપા તો ના પાડે છે આપણે બે છે ને મરી જાય હા આમ જો હું તને શું કહું મારું ક્યાંક બીજે નક્કી કરી નાખ્યું એટલે જ કહું છું આ દવા પીને મરી જઈ મરી જવું છે હાલ 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 પી જાય લાય બીજું શું હાલે આ તું પીજા ના હું પીશું ગોબરા એ ગોબરા શું થયું ગોબરા ગોબરો મરી ગયો વૈશમાં નડતો કાંટો ગયો હવે છે ને ગાયો ઘા ઘરે આલી જાવ હવે તો હું જલસા કરીશ 1 લાખ રૂપિયા વાળા પગાર આરે હવે મજા પડશે અંતે નડતો ડોહાવાળા મહેમાન ક્યારે આવશે એ મહેમાન હમણે આવશે ફોન તો આવી ગયો તો કેમે નીકળી ગયા છે ઘરેથી હમણે આવશે જો હા આયા લ્યો એ આવો આવો મહેમાન આવો એ કા સારું હે ને હા હા એ ખુલે સા લેતી આય
બસ બસ આ સોડી છે હા આ સોડી છે. સોડી તો હારી છે. હવે તમારે છોકરો નો લાયા? છોકરાને એવું છે કે રજા નથી, 2-3 દિન જોઈ જાય છે તમ તારે. નોકરી ઉપર ગયો હોય છે. હા હારું લ્યો. અમને સોડી તમ તારે ગમે છે, અમારે આ છે. હે ભૂલી બેટા, તું હું કે તારી આ હે ને? એ બાપુ તમે છે ને મને પૂછતા જ નહીં, મારી છે ને હાથ છે. આમ જો અમારી સોડીને હા હોય ને એટલે અમારી હા જ છે. તે અમારે આ જ છે, હરખું આવે એટલે ગોઠવી નાખી ઓન ને ઓન. હા તે વાંધો ને તમ તારે ગોઠવી નાખી બીજું શું હોય. આ તો હવે તારીખ લેવાનું થાય છે એટલે ફોન કરજો. હા તે ફોન કરજો. હાલો તારીખ બારીખ લઈ આવજો તમ તારે. હાલો અમે જાવી હવે. હા તે વાંધો ને હાલો તમે તમ તારે છૂટા આવે હો. એ રામે રામ. એ રામે રામ આવજો. આમ જો ડોશી હારું છે. એ ડોહા અહીંયા કેટલું સારું છે, 1 લાખ રૂપિયા પગાર છે, આપણે તો બહુ જ સારું છે, સારા જમા જઈ હો. હા એ બાપુ હવે હું ઘરમાં જાઉં. તે વાંધો નહીં જાવ હાલો.